જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જ હશો તો ભાઈ આપણા વિડીયોમાં સ્વાગત છે હાર્દિક દિલથી. અને આપણે ખાસ કરીને ફાઇનલ આજે તો ભાઈ રાંધણ સઠ એટલે બાયું હાવ રંધાઈ જાય છે. અને આદમીને તો ભાઈ તૈયાર બેઠે ખાવું છે. કોકો હોય હારા એવા તો મદદ કરતા હોય, અને મદદ કરતા હોય તો ધન્યવાદ, મદદ કરજો બૈરાઓની. અને બીજા નંબરમાં કે ભાઈ મારા ઘરવાળા તો મારી મદદ કરે જ છે. અને તમને પણ બતાવીશ, કેમ કે આપણે ભાઈ તીખા અને ગળા થેપલા કરવાના છે. જીરાપુરી બની ગઈ છે અને શાક બનાવવાનું છે. શેનું બનાવવાનું છે તમે જોતા રહેજો તો તમને ખબર પડશે. હાલો મળીએ પછી. તો મિત્રો આપણે મોટું બધું થેપલું બનાવ્યું છે ને આપણે સિસ્ટમ અલગ છે ને કાંઈ નહીં. તો આ સિસ્ટમ કેટલા સમય થશે તમે જોજો. અને લગભગ તો મને એવું લાગે કે 25 વર્ષ પહેલાંની હશે આપણે એ સિસ્ટમ વાપરીએ છીએ. ચાલો તમને હું બતાવી દઉં. આપણે આ રીતની વધારે મજા આવે છે. કેમ કે કોઈ કેમેરો પકડવાળું છે નહીં, તો જો આ રીતની બની જાય છે. તો આપણો આઈડિયા કેવો છે મને જરાક જણાવજો. દેશી કેવો લાગે છે તમને? ચાલો મળીએ પછી. તો મિત્રો જો હું પલ્લી ગઈ છું ને એક સેમ્પલ આપણે કાઢી નાખ્યું છે જોરદાર. અને સેમ્પલ જ કહેવામાં આવે છે આને. ને ભાઈ આપણે તો થોડુંક શું છે કે મોજ મસ્તીવાળા માણસ રહે. આ તો સેમ્પલ કાઢવા તો હું પલ્લી ગઈ છું, જોવા તમે બરાબર. ચાલો તમને બતાવી દો આપણું સેમ્પલ છે ને. કેમ બાકી આપણે ગોઠવણી કાંઈ ન ઘટે. ચાલો મળીએ બીજા સેમ્પલમાં. તો મિત્રો આપણે હવે તળવાનું શરૂ કરી દેવાનું છે ને આ બધી કમ્પ્લેટ જો અહીંયા થઈ ગઈ છે. અને અહીંયા જો તેલ પણ થઈ ગયું છે ને ચૂલો પણ સળગી રહ્યો છે. ચાલો તળી નાખીએ. ને હજી તો ગળી બાકી છે, તો પછી મળીએ આપણે. ત્યાં સુધી બનાવી રહેજો, જોતા રહેજો, લાઈક કરી નાખજો. ઓકે. આપણે આવી પૂરી સુલો બનાવી છે મિત્રો. તમને ખબર કે આપણે આજે નથી ખાવાની, કાલે ખાવાની છે. એટલે આ ફૂલીને દડા થઈ જાય એટલે પોસી રહે બરાબર. એટલે નાના મોટા બધાય ખાઈ શકે આ બરાબર. એટલે આપણે આવી રીતે બનાવી છે. અને જોવો અહીંયા ઘટે કાંઈ. તો મિત્રો આપણે ગળી પૂરી પણ તૈયાર કરી નાખી છે. જોવો ને આ એવા થેપલા છે દેશી થેપલા. આમ તમારે કાલે આવી રીતના જ રહેવાના છે, ફૂલ ગેરંટી. ચાલો હવે હજી આપણે 3 વસ્તુ બાકી છે, બની જાય પછી મળીએ. તો મિત્રો આજે આખો દિવસ રાંધીને થાકી ગયા. અને જયપાલ પણ આવી ગયો છે. ગુડ મોર્નિંગ. તમારો ભાઈ આવી ગયો. લે લે આ બે તમારે ઝઘડતા જ હોય છે, તો હું તમને બતાવી દઉં. બરોબર. અમારા બેમાંથી હેન્ડસમ કોણ છે તમે કહી દો. બરોબર. કોઈ નહીં, કહી દો. આ ભાઈ કાંઈ સમજે એમ ને. હાલો તો હું તમને બતાવી દઉં છું. જો આપણું શાક, ચણા ને મઠ. પછી બીજું આપણે અત્યારે બનાવ્યું છે ભીંડા, બરોબર છે. તો મિત્રો આવી રીતે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. દે કોબી ખાવાની છે. પેલા હાથની કોબી ખાવાની છે. તમારે ખાવાની આવી તો ગયો. હોય ગઈ છે આજે. તો હાલો ભાઈ આજનો વિડીયો આયા સુધી મિત્રો મળશું. હોય આ બધા છે ને એ ખાય ને હું જાય બાર હોટ લે લે આ બધા આવું સણા સણું ખુસરું ખુસરું ખાય. સાંભળો કાંઈ હોટલમાં. અરે એનો સાંભળોમાં ભાઈ કાલે હોટલમાં જવાય નહીં. ન જવાય. પડાય કેમ ગમે ન એવો જવાય? માણસ હોય. કેમ ન જવાય? કાલે હું અહીંથી ફોન કરી દે. હાલો ભાઈ ઠંડુ હોટલમાં નાવાનું, ઠંડુ ખાવાનું, ઠંડુ રહેવાનું. એટલે નિયમ છે. બરોબર. તને એટલી ગરમી કેમ થઈ ગઈ? ગરમી થઈ જાય ને બહુ. આયા બહુ મરી ગયા આખો દિવસ અહીંયા દેખ હવે ચાલુ થઈ ગયો છે. રાંધીને થાકી ગયા છે ભાઈ.
ચાલો ભાઈ, તો કેવો લાગે તો રમેશપુરા બ્લોગ બને આપણે મળીશું કાલે નેક્સ્ટ વિડીયોમાં ને ભાઈ આજના વિડીયોમાં અહીંયા સુધી આપણે વિરામ લેશું ને ફોલો લાઈક કરી નાખજો બરોબર છે ચાલો મળીએ ત્યાં સુધી આવજો બાય બાય My love for